ડભોઈ તાલુકાના રાજલી અને ભીલાપુર વચ્ચે ઢાઢર નદી પર આવેલા ઓવરબ્રિજની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. છેલ્લા એક મહિનાથી બ્રિજ પર પડેલા વિશાળ ખાડાઓને કારણે વાહનચાલકોના જીવ અધર થઈ ગયા છે. છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ આ અંગે મૌન સેવી રહ્યા હોય તેવું જણાયું છે. આઈપી રોડ છતાં ઉપેક્ષા. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ છે. અહીંથી દરરોજ હજારો વાહનો અને પ્રવાસીઓ પસાર થાય છે. અધિકારીઓ અને નેતાઓનું મૌન. આ જ માર્ગ પરથી રોજ સરકારી અધિકારીઓ, ધારાસભ્યો અને મંત્રીઓનો કાફલો પસાર થાય છે. તેમ છતાં મોતના ખાડા કોઈને દેખાતા નથી તે એક આશ્ચર્યનો વિષય છે. રાત્રિના સમયે અકસ્માતનો ભય. ચોમાસું વીત્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સમારકામ કરવામાં આવ્યું નથી. ખાસ કરીને રાત્રિના અંધારામાં ખાડાઓને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિકોનો સવાલ: શું તંત્ર કોઈ નિર્દોષ જીવ લેવાની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ? સ્થાનિક રહીશો અને વાહનચાલકોની એક જ માંગ છે કે સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ વહેલી તકે જાગે અને આ જોખમી ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક કે સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય.